અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે। મણિનગરની પ્રિન્સ ભાજીપાઉમાં ભોજનમાંથી જીવાત નીકળી છે। ભાજીપાઉના પાઉમાંથી જીવાત નીકળી છે। ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરતા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું। વારંવાર આવી ઘટનાઓ બને છે, પણ ફૂડ વિભાગ એ નિદ્રામાં હોય, ઊંઘમાં હોય તેવા જ અહીંયા એક બાદ એક આવા દ્રશ્યો સામે આવે છે। અહીંયા કોઈ પણ પ્રકારની જે કાળજી રાખવી જોઈએ કે ગ્રાહકને અહીંયા ખરાબ અનુભવ ન થાય, ભોજનની જે વ્યવસ્થા છે તે સુધરે। માનસી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। માનસી, અમદાવાદની આ વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી, આ મણિનગરની પ્રિન્સ ભાજીપાઉમાંથી જીવાત નીકળી છે, શું વિગતો? ચોક્કસ છે વિક્રમ, ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાનો જાણે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હજી તો 24 કલાકમાં આ બીજી ઘટના સામે આવી છે। આના પહેલા નિકોલ વિસ્તારમાં પણ ખાઉધરા પોઈન્ટ નામના ફૂડ કોર્ટમાં વંદો નીકળ્યો હતો અને ત્યારબાદ હવે મણિનગર ખાતે આવેલી પ્રિન્સ ભાજીપાઉ છે ત્યાં આ ઘટના સામે આવી રહી છે। એટલે ચોક્કસથી જે ગ્રાહકો છે તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। 24 કલાકમાં બીજી વખત જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। પ્રિન્સ ભાજીપાઉમાંથી ગ્રાહકે ભાજીપાઉ ઓર્ડર કરી હતી અને પાઉમાં મચ્છર જેવું જીવાત જોવા મળી રહ્યું છે, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં। અને ગ્રાહકે આ સમગ્ર મામલે મેનેજરને ફરિયાદ કરી હતી અને રજૂઆત કરી હતી કે પાઉમાં મચ્છર જેવું જીવાત જોવા મળ્યું છે, પરંતુ ત્યારે મેનેજરે ગ્રાહક સાથે ખરાબ વર્તન કર્યું હોવાનો પણ જે આક્ષેપ છે તે ગ્રાહકે લગાડ્યો છે। અને નિકોલમાં પણ ગઈકાલે આ જ પ્રકારે અંબરમાંથી બંધો નીકળ્યો હતો। એટલે કે હવે કોર્પોરેશનની જાણે ફૂડ વિભાગની જે કામગીરી છે તેની સામે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં આ બીજી ઘટના સામે આવી રહી છે। ત્યારે હવે આ બાબતને ગંભીરતાથી ક્યારે લેવામાં આવશે તે પણ અહીંયા સવાલ સામે આવી રહ્યો છે। ફૂડ વિભાગ દ્વારા પણ કયા પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। ગ્રાહક દ્વારા પણ કડક કાર્યવાહી કરવા વિક્રમ માંગ કરવામાં આવી છે અને આ પ્રિન્સ ભાજીપાઉને બંધ કરવા માટે પણ ગ્રાહકે માંગ કરી છે। જી બિલકુલ માનસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।